सुसाइड नहीं है, मर्डर है ये। जस्टिस फॉर अतुल सुभाष। वी वांट जस्टिस। अब काही जण न्यायाची जरूर है। वी वांट जस्टिस। कानून सत्तामध्ये एक राहतो. त्याचे कायदा एकदम न्याय मिळावा માટે આવ્યો છે। कारण जरूरी है जासूस हम इतना परेशान हो गया हूँ मेरी पत्नी से। बहुत पैसा ही चाहिए इसको। આજે અમે નોટિસ એકદમ શાંતપણે કરીએ છીએ। આજે જે આ સ્ત્રીઓ જે કાયદાનો ખુલ્લો દુરુપયોગ કરી રહી हो तो बोलने जाएगा कुछ वजह ही नहीं तो भूल गए लोग पैसा भर के बच्चों को मिलने बिना तेरे पापा से क्यों पापा चाहती पैसे के लिए ये सभी नहीं है बच्चों को मिलने के लिए पापा नहीं पैसा चुकावता बिचारा भरा થઈ જાય ને આવતો સુસાઇડ કરે તારી કોઈ લિમિટ है लिमिट करता વધારે પડતી મેન્ટેનન્સ को जो 10 साल से आ रही है और पैसा चाहिए उसको और पैसे देने के बाद भी और हमला किए चौपारी दिलवा दी उसके भाई से और इसके बाद भी उसको पैसा चाहिए साथ में भी नहीं रहना और पैसा चाहिए तो कायदाનો દુરુપયોગ કરીને તેના વિરોધ કરવા પડે થોડીના જાય છે પછી આવા કિતાબોના એક સાથે નાખે મેળાઓના વધારે કાયદાના છે પરિવાર સારો ધંધામાં ધંધા મળીએ કોઈ કાયદા હોવા જરૂરી પુરુષો માટે પણ કાયદા હોવા જરૂરી છે જેમ કે પોલિસીમાં બી આ સંખ્યાનો વધારો થયો તમે ફક્ત વિક્ટીમને જ હેલ્પ નથી કરતા પણ એના પૂરા ફેમિલીને સપોર્ટ સિસ્ટમ પૂરી પાડો યાર અરે એમાં ઉત્પાદન જે કર્યું છે એના માટે આખી કોઈ આગળ વ્યક્તિ આવું નહીં કરે એના માટે ન્યાય માટે આવ્યા છે ને તેઓના કાયદા બહુ અલગ છે અને આમાં હેરાન થાય છે કે પુરુષોને ન્યાય આપવા માટે શું કરે એમાં માટે એ લોકો 458 125 છે ટીવી છે આવા મોટા શિક્ષાનો દુરુપયોગ કરે છે સ્ત્રી પ્રત્યેના એના વિરુદ્ધમાં આજે અમે ઉભા છે કે પ્રત્યેના પણ કોઈ કાયદા હોવા છે જેથી પુરુષ પણ પોતે બચી શકે ભાઈઓ જે પોતાના કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસો કરે છે તેના વિરુદ્ધમાં તો કાયદાકીય રીતે તમે 458ના કેસીસ જો છો તો 99.99% પુરુષ એમાં ઉકેલાઈ જાય ન્યાય દર વખતે પુરુષો ખોટા નથી હોતા જીવમાં ખોટી હોય તો ના કારણે 10% તૂટી જતું હોય છે પુરુષ માણસનો તો કાયદા સારા બને એના માટે ચોખ્ખો ન્યાય કરો જેમ સ્ત્રીને ન્યાય આપો છો તેમ પુરુષોને પણ ન્યાય આપો સૈજન પણ એ સંખ્યાનો સુધારો થયો નથી કે કોઈ પણ હવે પછી સુધારો આવે તો પુરુષો માટે બી ન્યાય મળવાનો डॉक्टर भी दो बच्चे से भी नहीं मिलेंगे साथ में भी नहीं रहना और सुबह से नहीं देना और पैसा चाहिए और उसके भाई को बोल के सुपारी दिलाती है और मर्डर करवाती है और फैक्ट्री को सुधारने की कोशिश की है मैं तो रेलवे मंत्री में सरकार से विरोध है कि हमें आजादी दिलाना ये महिला का जो कानून बना है बेचारे भोले भाले भर दे उनको फंसा रही है और पैसे की लालच में उनको मार रही है और कोई शारीरिक संबंध 14 साल से लग रही है वो सबसे सारण है वो किसी के साथ नहीं जाती है और आदमी इंसान होता है जहाँ होता है साल में एक बार उनको भी जरूरत पड़ती है आदमी की मर्द की और वो 14 साल से बिना पत्नी से कैसे रह रही है मुझे जवाब नहीं उसका एक बार रुपया पॉइंट लेता नहीं लेता नहीं 0 8